ગુજરાતનો ખેડૂત હવે માત્ર જગતનો તાત જ નથી રહ્યો, પણ એક સફળ બિઝનેસમેન અને એક્સપોર્ટર પણ બની રહ્યો છે. નર્મદામાં કેળાની ખેતી કરતા ખેડૂતોએ 7 સમુદ્ર પાર એવી તો ધૂમ મચાવી છે કે વિદેશી બજારોમાં હવે માત્ર નર્મદાના કેળાની જ બોલબાલા છે. નર્મદા જિલ્લાના થરી ગામના એક પ્રગતિશીલ ખેડૂતના સ્ટાર્ટઅપ દ્વારા સ્થાનિક કેળાને વૈશ્વિક ઓળખ મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં લોકપ્રિય G9 કેવેન્ડિશ જાતના કેળાની ઓમાન, સાઉદી અરેબિયા અને કુવૈત સહિતના 10 દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોને બજાર ભાવ કરતાં મણ દીઠ 50 થી 60 રૂપિયા જેટલો વધુ ભાવ મળી રહ્યો છે. આ સફળ નિકાસ મોડેલને પગલે નાના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થતા હવે જિલ્લામાં કેળાની ખેતીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. અમે જાતે ચાલુ કર્યું એક્સપોર્ટનું, તો એમાં સારું રહ્યું. ત્યાર પછી ખેડૂતોને જોઈન્ટ કર્યા, તો એક પછી એક કરીને અત્યારે 500 ખેડૂતો છે અમારી જોડે. 3 રાજ્યોમાં ચાલે, ગુજરાત, મહારાષ્ટ્ર, એમપીમાં ચાલે છે આપણી કંપની, અને સારો એવો ભાવ લોકોને મળે છે આપણા કામ કરવાથી. જાતે ખેડૂત હતા ને ચાલુ કર્યું હતું ને અત્યારે એક માર્કેટમાં બધા ખેડૂતોને એનો લાભ મળે છે અને ખાડી દેશોમાં જાય છે અને સારો એવો માલ પકવે છે લોકો. એટલો બધો ડિફરન્સ નથી હોતો, પણ માર્કેટ આપણા માલને સારા માલની ક્વોલિટીને ભાવ મળે છે અને ખેડૂતોને આપણે ડાયરેક્ટલી ખેડૂતોને આપીએ છીએ. આપણી કંપનીનું નામ રેવા ફ્રેશ ફ્રૂટ એક્સપોર્ટ છે. અમે ખેડૂતો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે બી ખેડૂતો છે એ ખેડૂતોનો જે આ સારા કેળા કરતા ઉત્પાદન કરતા જે બી ખેડૂતો છે બધા ખેડૂતોનો અમે માલ લઈએ છીએ અને એ બધો માલ આપણે એમના ખેતર પર જઈ અને અમે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ દ્વારા અમે પેકિંગ કરીએ છીએ. અત્યારે આ જે પેકિંગ ચાલે છે એ 13 કિલોનું પેકિંગ ચાલી રહ્યું છે અને એ સીરિયા કન્ટ્રી માટે ચાલી રહ્યું છે. તો અમે આ રીતના પેકિંગ કરી અને સારું ગ્રેડિંગ કરી અને વિદેશમાં માલ મોકલીએ છીએ.